નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. 8 વિષય સામાજિક વિજ્ઞાન. તો હવે એ ખાસ કહેવાનું કે ધોરણ 8 ની અંદર જે છે એ ટેક્સ્ટ બુક માં ફેરફાર થયેલો છે આપણે. એટલે એ ટેક્સ્ટ બુકમાં જે કાંઈ ફેરફાર થયેલો છે આપણે પહેલા સત્રની અંદર, હવે તો શું સત્ર વાઇઝ જ હશે, પણ આખી ટેક્સ્ટ બુક કેવી થઈ ગઈ, એક થઈ ગઈ આખી, બરોબર. અને આખા જે આપણું ધોરણ સામાજિક વિજ્ઞાન છે એને અલગ અલગ ભાગની અંદર વહેંચી દીધું. ઇતિહાસના યુનિટ આવી ગયા, બંધારણના યુનિટ આવી ગયા અને ભૂગોળને લગતા યુનિટ આવી ગયા. જેમ તમારે 7મા ધોરણમાં હતું એની જેમ પાછું થઈ ગયું. પેલા જે જૂની પુસ્તક હતી, બરોબર, એ એની જેમ હતી નહીં. તો આ સામાજિક વિજ્ઞાનની અંદર પેલા યુનિટમાં આપણે જેમ ભણ્યા હતા કે યુરોપ વાસીઓ જે છે ભારત દેશની અંદર આવે છે, બરોબર, મરી વેપાર કરવા માટે, મરી મસાલા, તેજાના ને એ બધી વસ્તુઓ લઈ જાય છે. પછી ઇસ્તંબુલે કોન્સ્ટેન્ટિનોપલ જે છે, ઇસ્તંબુલ, બરોબર, કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ શું કર્યું હતું, આક્રમણ કરેલું. હવે હિસ્ટ્રી જે છે ને એ હિસ્ટ્રી સેમ જ છે, એની અંદર એમાં કાંઈ ફેર નથી, કારણ કે કોઈ દિવસ ઇતિહાસ બદલાતો નથી, બરોબર. જે રાજા થઈ ગયા હોય ને થઈ જ ગયા હોય, પછી તમે એમ ન કહી શકો કે આ રાજા થયા નથી, એમ કોઈ દી કહી શકીએ? ન કહી શકીએ. જે હિસ્ટ્રી હોય એ તો રહેશે, પરંતુ એમાં ઊંડાણપૂર્વકની માહિતી આપી શકે આપણને. અને જે આપણને 8મા ધોરણની અંદર પહેલા યુનિટમાં આપણને આપેલી છે. સૌપ્રથમ પોર્ટુગલ વાસીઓ આવ્યા, બરોબર. પછી આપણે ડચ પ્રજા વિશે જોયું હતું, ડેનિશ પ્રજા. પછી અંગ્રેજો વિશે જોયું હતું. પછી ફ્રેન્ચ લોકો વિશે જોયું હતું. હુંગલી નદીના કિનારે વેપારી મથકોની સ્થાપના થાય છે, બરોબર. એટલે થાય છે શું, ઘટના એવી બને છે કે બંગાળનો સૂબો હતો જેનું નામ શું હતું, સિરાજુદ્દૌલા, બરોબર. અને એ અંગ્રેજોની કોઠીઓ તોડી પાડે છે અને એના કારણે આ માહિતી જે છે ક્યાં પહોંચે છે, મદ્રાસ પહોંચે છે. રોબર્ટ ક્લાઇવના આગેવાની હેઠળ એક નાનકડું સૈન્ય જે છે એ ક્યાં આવે છે, બંગાળમાં આવે છે. અને આ બંગાળમાં આવે અને એક ષડયંત્રની સાથે મીર જાફર જે છે એની સાથે નવા નામ એડ આપ્યા આપણને. અમીરચંદ, શેઠ અમીરચંદ નામ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જૂની બુકમાં નહોતું, બરોબર. તો આ બધા વ્યક્તિઓને કાવતરામાં લીધા અને જે યુદ્ધ થયું એ કયું યુદ્ધ થયું, પ્લાસીનું યુદ્ધ થયું, જેની અંદર 24 પરગણાની જાગીર જતી રહી. પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો છે. આ બંગાળનો નવાબ બન્યો, બરોબર. એટલે મહત્વકાંક્ષીના લીધે મીર, એનો જમાઈ હતો મીર કાસિમ, એને બંગાળનો નવાબ બનાવ્યો. પાછો એને ઉઠલાવી મીર જાફરને બનાવ્યો. એટલે મીર કાસિમ જે છે અવધના નવાબના શરણે જાય છે, બરોબર. એટલે 3 વ્યક્તિ થઈને પાછું એક યુદ્ધ થાય છે રોબર્ટ ક્લાઇવની સામે, જેને બક્સરનું યુદ્ધ કહેવામાં આવે છે. તો એ 3 લોકોની જે સત્તા હતી એમાં પણ એ લોકો શું થઈ જાય છે, હારી જાય છે. એટલે અંગ્રેજ લોકોને પગ, એટલે આખા ભારતની અંદર 3 સત્તા સામુ કોઈ દી ઘટના નહોતી બની કે એ લોકો જીતી શકશે, પણ એમાં એ લોકો જીતી ગયા. એટલે બંગાળ છે, ઓરિસ્સા છે, બરોબર, બંગાળ છે, ઓરિસ્સા છે અને બિહારની જે સત્તાઓ જે છે અમુક, એ કોના હાથમાં જતી રહી, અંગ્રેજોના હાથમાં જતી રહી, બરોબર. તો આ રીતે જે છે એ બક્સરનું યુદ્ધ થયેલું. અને ત્યાંથી હવે જે આપણે આગળ વધીએ છીએ અને હવે જે આવે છે એ મૈસૂર વિગ્રહ થાય છે. શું થાય છે, મૈસૂર વિગ્રહ. આ અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ જે કર્યું હતું, બરોબર, એ પછી વોરન હેસ્ટિંગ ને બધા આવે છે, એના સમયગાળા દરમિયાન શું થાય છે, વિગ્રહ થાય છે. મૈસૂર જે છે, બરોબર, ત્યાં વિગ્રહ થાય છે. એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આજનો આપણો જે ટોપિક છે એ શું છે, મૈસૂર વિગ્રહ. મૈસૂર વિગ્રહ. કારણ કે નવી ટેક્સ્ટ બુક છે આપણે, બરોબર. તો નવી ટેક્સ્ટ બુકને આધીન આપણે ચાલવું પડશે. અને આપણે 8મા ધોરણની જૂની જે બુક હતી એમાં મૈસૂર વિગ્રહ હતો નહીં, અને આ વખતે આવી ગયો છે. તો જોઈએ,
દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો. બરોબર, વિજયનગર સામ્રાજ્ય હતું એનો શું આવી ગયો? અંત આવી ગયો. તો તમારા મુદ્દા હું લખતો જ આવું છું, તમારી પાસે હજી બુક આવી હશે નહીં, એટલે મારી જોડે તમે મુદ્દા લખતા જાજો. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો 1761 માં. કઈ સાલમાં? 1761 માં દક્ષિણ ભારતનો વિજયનગર સામ્રાજ્ય હતું, બરોબર, એનો શું થઈ ગયો? આખો અંત આવી જાય છે. અને હૈદર અલીના નેતૃત્વની અંદર આખું મૈસૂર છે, બરોબર, એ શાસન આખું જે છે એનું કોણ સંભાળે છે? હવે હૈદર અલી સંભાળે છે. કોણ સંભાળે છે? હૈદર અલી. એટલે હૈદર અલીના નેતૃત્વ હેઠળ હૈદર અલીના નેતૃત્વ હેઠળ મૈસૂર શક્તિશાળી રાજ્ય બન્યું. પછી આખો જે હવે નેતૃત્વ કોણ સંભાળે છે? હૈદર અલી સંભાળે છે. કોણ સંભાળે છે? હૈદર અલી. એટલે એનું નેતૃત્વ હેઠળ મૈસૂર રાજ્ય કેવું થઈ ગયું? આખું શક્તિશાળી રાજ્ય થઈ ગયું. એણે શું કર્યું? એનું જે શાસન હતું ને એમાં યુરોપિયન પદ્ધતિ એણે દાખલ કરી. કઈ દાખલ કરી? યુરોપિયન પદ્ધતિ. એટલે એ લોકોને લશ્કરના સૈનિકોની તાલીમ આપી. જે યુરોપિયન પદ્ધતિ એટલે શું? તો કે લશ્કરી તાલીમ આપી, બરોબર, અને શસ્ત્રથી બધાને શું કર્યા? સજ્જ કર્યા. એટલે હૈદર અલીએ શું કરી? યુરોપિયન તાલીમ આપી. કઈ તાલીમ આપી? યુરોપિયન તાલીમ આપી. કઈ તાલીમ આપી? યુરોપિયન તાલીમ આપી અને તાલીમ આપી અને શસ્ત્રોથી સજ્જ કર્યા બધાને. શું કર્યા? સજ્જ કર્યા. અંગ્રેજોએ હૈદર અલીની જે હવે સ્વાભાવિક છે, હૈદર અલી એટલો આમ બળવાન વ્યક્તિ હતો, નેતૃત્વ વાળો વ્યક્તિ હતો, એટલે અંગ્રેજોને બીક લાગવા લાગી. શું લાગવા લાગી? ડર લાગ્યો એને કે હારો હૈદર અલી છે, ઝડપથી એટલી બધી સત્તા એની વિકસતી જાય છે, એટલો બધો શક્તિશાળી રાજા થઈ જશે, બરોબર, એટલે એને ચિંતા થવા લાગી. એટલે આપણો મુદ્દો શું બને છે? હૈદર અલીની ઝડપી વધતી સત્તા અને શક્તિ અંગે અંગ્રેજો ચિંતિત બન્યા. શું બન્યા? ચિંતિત બન્યા. મૈસૂર સાથે છે ને 4 વિગ્રહ થયેલા. કેટલા વિગ્રહ થયેલા? 4 વિગ્રહ થયેલા. મૈસૂર વિગ્રહ છે, કેટલા વિગ્રહ ટોટલ છે? 4 વિગ્રહ. કેટલા વિગ્રહ છે? 4. એમાં પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધ ટીપુ સુલતાન સાથે. એમાં પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે અને છેલ્લા 2 યુદ્ધ કોની સાથે? ટીપુ સુલતાન સાથેના છે. મૈસૂર યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નહોતું. આ જેટલા યુદ્ધ થયા એમાં આટલું બધું કાંઈ ખાસ પરિણામ હતું નહીં. પરંતુ જો એને વાત કરી, એક છે 1767 થી 1769, 1780 થી લઈને 1784, 1790 થી 1792 અને 1799. આ રીતની એક સાલ આપેલી છે, બરોબર, પાઠ્યપુસ્તકની અંદર, કે આ ક્રમશઃ જે છે એ શું છે તો કે યુદ્ધ થયેલા છે, પરંતુ યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નહીં. એટલે 1782 માં દ્વિતીય મૈસૂર વિગ્રહમાં હૈદર અલીનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયેલું.
બીજા મૈસૂર વિગ્રહમાં, એટલે સાલ કઈ હતી એની 1980 થી 84 ની સાલ હતી, બરોબર, એ કૌંસમાં રાખીએ છીએ. બીજા મૈસૂર વિગ્રહમાં હૈદર અલીનું શું થયું? હૈદર અલીનું મૃત્યુ થયા. ત્યારે વોરન હેસ્ટિંગ હતો. કોણ હતો? વોરન હેસ્ટિંગ. અને યુદ્ધ ચાલુ રહ્યું. અને અંતે શું થઈ? અંતે એક સંધિ કરવામાં આવી. શું કરવામાં આવી હતી? સંધિ કરવામાં આવી હતી. પછી વાત કરે છે તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થઈ. બરોબર, ટીપુ સુલતાન શું થઈ ગયો હતો? તૃતીય મૈસૂર વિગ્રહમાં હારી ગયો હતો. એટલે બધી જગ્યાએ ભયંકર પરિસ્થિતિ, ભયંકર નુકસાન પણ બધું થયેલું હતું. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની જે છે એ વીરગતિ પામી ગયો. એટલે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. ચોથા મૈસૂર વિગ્રહમાં શું થયું? ટીપુ સુલતાન વીરગતિ પામી જાય છે, એટલે એનું મૃત્યુ થાય છે. એ પણ કઈ આપણે એક યોજના હતી, સહાયકારી યોજના, બરોબર. વેલેસ્લીના સમયગાળા દરમિયાન આ ચોથું મૈસૂર વિગ્રહ થયેલું. ટીપુ સુલતાને આ સહાયકારી યોજનાની શું ચોખ્ખી ના પાડી દીધી હતી. એટલે સહાયકારી યોજના જે હતી, બરોબર, એને સ્વીકારી નહીં. એટલે વેલેસ્લીએ નિજામની મદદ લીધી અને ટીપુ સુલતાનને શું કર્યો હતો? હરાવ્યો હતો, અને એનું મૃત્યુ થઈ ગયું હતું. એમાં અંગ્રેજો શક્તિશાળી શાસક જે હતા એને શું કરી નાખ્યા? ખતમ કરી નાખ્યા. અંગ્રેજોએ શક્તિશાળી શાસકને ખતમ કરી. શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાનું સામ્રાજ્ય દ્રઢ બનાવ્યું. પોતાનું સામ્રાજ્ય એને શું કરી નાખ્યું? દ્રઢ બનાવ્યું. અને મૈસૂરને પછી તો શું થઈ ગયું? મૈસૂરને તે સ્વાભાવિક છે સહાયકારી યોજનામાં તો ભેળવી દે કે ન ભેળવી દે? આમ નામ ખ્યાલ આવે. વેલેસ્લીના સમયગાળા દરમિયાન સહાયકારી યોજના એને બહાર પાડેલી હતી, તો એ ના પાડી હતી. એના કારણે ચોથો મૈસૂર વિગ્રહ થઈ ગયો એની સાથે. એમાં એનું મૃત્યુ થયું. પછી મૈસૂરને સહાયકારી યોજનામાં લઈ જ લે, સ્વાભાવિક છે. એટલે પણ એનું જે કોને આપ્યું? તો કે વાઢિયાર રાજવંશ હતા, બરોબર. ત્યારબાદ મૈસૂર રાજ્ય જે છે અગાઉના વાઢિયાર રાજવંશને સોંપી તેને સહાયકારી યોજનામાં ભેળવી દીધું. એમાં ભેળવી દીધું? સહાયકારી યોજનામાં ભેળવી દીધું. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત, કોઈ પરિણામ આવ્યું હતું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ જે સમય હતો એ 1782 નો હતો. કેનો હતો? 1782 નો. 1782 હૈદર અલીનું શું થઈ ગયું હતું? એમાં મૃત્યુ થઈ ગયું હતું. અને યુદ્ધ કેવું રહ્યું હતું? પાછું ચાલતું જ રહ્યું હતું. છેવટે બંને પક્ષે આપણે વાત કરીએ તો એક પછી તો અંતે શું થાય? સંધિ થવાની છે. પછી તૃતીય મૈસૂર વિગ્રહ છે, એમાં ટીપુ સુલતાનની હાર થઈ. ભયંકર હાનિ સર્જાઈ ગઈ હતી.
બરોબર. ચતુર્થ મૈસૂર વિગ્રહ આવ્યો. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં શું થયું? ટીપુ સુલતાનની હાર થઈ ગઈ. બરોબર. અને જે અંગ્રેજોને જોતું હતું, હવે આમાંથી અંગ્રેજોને તમે વિચાર કરો, હૈદર અલીની સત્તા અને શક્તિ જોઈને બધા ચિંતિત થયા હતા. હવે તો એ આખો બધાને દૂર કરી નાખ્યા, એટલે અંગ્રેજોની ચિંતા હવે જતી રહી. અંગ્રેજોની ચિંતા શું થઈ ગઈ? જતી રહી. એટલે હવે પોતાનું સામ્રાજ્ય આગળ વધારે કે ન વધારે? સ્વાભાવિક છે, વધારવાના જ છે. ઓકે, ચાલો આગળ વધીએ. પછી આવે છે મરાઠા યુદ્ધ. કયું યુદ્ધ આવે છે? જો આ બધું 8મા ધોરણની ટેક્સ્ટ બુકમાં પહેલા યુનિટની વાત છે હો. પછી આવે છે મરાઠા યુદ્ધ. ચાલો એ જોઈએ. 18મી સદીમાં કંપનીની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમને દરેક વિભાગ જેટલા અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા, એ બધા જ વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ, ભોસલે જેવા રાજવંશો સત્તા સોંપી દીધેલી હતી. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવા એટલે શું છે? સર્વોચ્ચ એક મંત્રી હતો. પેશવા એટલે શું? એક મંત્રી, સર્વોચ્ચ. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેન્સી રાજ્યમંડળના સભ્ય હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક ક્યાં હતું? તો કે પુણેમાં હતું. ચાલો પહેલા જોઈ લે. ખાલી આપણને માહિતી આપી કે મરાઠા લોકો જે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું ને એના વિશે આપણને માહિતી આપી. અહમદ શાહ અબ્દાલી આવેલો ભારતમાં. ભારત લૂંટ કરવા માટે કોણ આવેલો? અહમદ શાહ અબ્દાલી. બરોબર. જો કોહિનૂર હીરોની આપણો જે લૂંટી ગયા ને મયુરાસન ને, બરોબર, એ અહમદ શાહ અબ્દાલીના સમયની આ એને શું કરી? વાત કરી. બાજીરાવ પેશવા કા એવું કે પિક્ચર આવેલું, બાજીરાવ પેશવા કરીને, બરોબર. એ જે પિક્ચર આવેલું ને એ લડાઈ જે કીધું ને એની વાત છે. પાણીપત નામનું જે સ્થળ છે, બરોબર, હાલમાં પણ ત્યાં એ શું થયેલું? યુદ્ધ થયેલું. એટલે એને શું કહેવાય છે? પાણીપતના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પેલા મુદ્દા લખી નાખીએ. 18મી સદીમાં કંપનીની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. મરાઠા લોકોની તાકાત તોડવા કંપની એટલે કઈ થાય? ઈસ્ટ ઇન્ડિયા કંપની તોડવા કંપની તૈયાર હતી. કોઈ વેપાર કરવા આવ્યું જ નહોતું, સત્તા લેવા જ આવ્યા હતા. બધાને વેપાર કરવો જ નહોતો. અઢળક કરોડોની અબજોની સંપત્તિ ભારતમાંથી ક્યાં વહી ગઈ છે? ઇંગ્લેન્ડ જતી રહી. 1761માં પાણીપતનું ત્રીજા યુદ્ધમાં 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા લોકોની હાર થયેલી. મરાઠા લોકોની હાર, બરોબર. દિલ્હીની ગાદી હસ્તક કરવામાં નિરાશા મળી. દિલ્હીની ગાદી હસ્તગત કરવા નિરાશા મળી. શું મળી? નિરાશા મળી. કારણ કે શું થયું હતું? હાર થઈ હતી આપણી એટલે, બરોબર. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગમાં વહેંચી દીધા. પછી શું થયું? મરાઠા લોકોએ રાજ્યોને કેટલાક વિભાગમાં વહેંચી દીધા. શું કર્યું? અલગ અલગ હાર થઈ ગઈ. પછી હું કર્યું? અલગ અલગ ભાગની અંદર શું કરી નાખ્યા? એ લોકોએ વેચી નાખે છે.
એમાં શું કયા કયા વિભાગ હતા એના નામ લખીએ તો કે સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે પરિવાર. શિવાજી રાજેની અટક હતી ને, શિવાજી રાજે ભોસલે તરીકે ઓળખાતા. બરોબર. જેવા રાજવંશોને સત્તા આપી. બરોબર. રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. રાજવંશો કોના નિયંત્રણમાં હતા? પેશવાના નિયંત્રણમાં. રાજવંશો જેટલા હતા એ કોના નિયંત્રણમાં હતા? પેશવાના. પેશવા એટલે શું છે? સર્વોચ્ચ મંત્રી. એ લખી નાખવાનું. બરોબર. પેશવાની બાજુમાં કા નીચે કા ઉપર લખી નાખવાનું. શું લખવાનું? સર્વોચ્ચ મંત્રી. પેશવા એટલે. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફરન્સી, પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજમંડળના સભ્યો હતા. અને પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા. આ જે પેશવા લોકો જે છે, બરોબર, એ શું કીધું? વહીવટી વડા. લશ્કરી અને વહીવટી વડા. લશ્કરી અને વહીવટી વડા હતા. એટલે શું કહે છે કે જો યુદ્ધ સમયે જે લશ્કર હોય છે એ પેશવાનો, તમામ પ્રકારનો વહીવટનો વડો કોણ હતો? તો કે પેશવા લોકો હતા. ઓકે, ચલો પહેલા હવે પાછું આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. મરાઠા અને અંગ્રેજ વચ્ચે કેટલાક યુદ્ધો થયા. એમાં પ્રથમ યુદ્ધ જે થયું છે 1775 થી 1782 માં સાલબાઈની સંધિ થઈ. 1782 માં થયેલી. બંને એકબીજાના ક્ષેત્ર પરત આપવાનું નક્કી કરી નાખ્યું ને કોઈની હાર કે જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું ઈસવીસન 1803 થી લઈને 1805 સુધીમાં. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના જે ઉત્તરે આવેલા આગ્રા, દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા હતા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેમાંથી હટાવી દેવામાં આવ્યા અને કાનપુર પાસે બેઠુરમાં પેન્શન આપી મોકલી દેવામાં આવ્યા. અને હવે વિધ્યાંચલથી લઈને દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. એટલે જો આમાં ટૂંકમાં એવું કહેવા માંગે છે કે મરાઠા લોકોને સત્તા છે ને એને એમાં અંગ્રેજોને ભય લાગતો. અંગ્રેજોને શું લાગતો? ભય લાગતો. તો એને ભયને દૂર કરવા માટે એ લોકો શું કરતા? એ લોકોને હાવ નાનકડી એમથી એક ચાલાકી હતી. એ લોકોને પેન્શન આપવાની શરૂઆત કરી દેવાની. શું કરી દેવાની? પેન્શન. જોજો આમાં હમણાં આવશે જ તે, હમણાં હું બોલ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, એ રાજવંશી છે તો રાજવંશીને શું કરવાનું? એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી દેવાના. એને રાજ કરવા માટે અમુક સ્થળો આપી દેવાના. પરંતુ એને કાંઈ વહીવટ ને એવું કાંઈ કરવાનું જ નહીં. એને બેઠા બેઠા પગાર મળે. બેઠા બેઠા એને શું મળે? પગાર મળે, પેન્શન મળે. એટલે પછી તમામ પ્રકારનો વહીવટ કોણ લઈ લે? અંગ્રેજ લોકો. પછી ધીમે ધીમે તમામ પ્રકારની સત્તા શું કરી નાખે? હાંસલ કરી નાખે, ઓલાને દૂર કરી નાખે. આ એની એક નીતિ હતી. ચાલો હવે આપણે આગળ વધીએ. મરાઠા અને અંગ્રેજ વચ્ચે કેટલાક યુદ્ધ થયા. એમાં જે પ્રથમ યુદ્ધ જે થયેલું છે, બરોબર, પ્રથમ યુદ્ધ સાલબાઈની સંધિ થઈ. એમાં પ્રથમ યુદ્ધમાં કાંઈ માહિતી નથી આપી. ક્યાં થયું, ક્યાં, કઈ રીતે, એવું કાંઈ નહીં. બરોબર. પ્રથમ યુદ્ધ થયું, સાલબાઈની સંધિ થઈ. પ્રથમ યુદ્ધમાં સાલબાઈની
સંધિ, બરોબર, એ સંધિ કઈ સાલમાં થઈ? 1782 માં થઈ. આમાં આપણને સાલ લેવું આપેલું છે, બરોબર, એટલે આપણે બહુ એને ધ્યાનમાં લેતા નથી, કારણ કે એને સમજવા માટે કે ક્રમશઃ રાખવા માટે એને આપણને આપેલું છે. 1775 થી 1782 લખો હોય તો લખી શકો. 1775 થી 1782 બંને એકબીજાના ક્ષેત્ર પરત આપવાનું નક્કી કર્યું. આ સંધિમાં શું થયું? સંધિ થઈ અને થી જોડીએ આપણે, બરોબર, અને બંનેએ એકબીજાના ક્ષેત્ર સોંપવાનું નક્કી કર્યું. બીજા જેટલા હતા એ બધાને શું કહી દીધું? નક્કી કરી નાખ્યું કે આ જે ક્ષેત્ર છે એ તમારું છે ને આ ક્ષેત્ર છે એ મારું છે, જેના કારણે યુદ્ધ થતું હતું. યુદ્ધ કેવું થઈ ગયું? અંતે પૂર્ણ થઈ જાય છે. પછી આગળનું, કોઈની હાર ન થઈ અને કોઈની જીત પણ ન થઈ, બરોબર. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું. હવે પાછું શું થયું? બીજું યુદ્ધ થયું. બરોબર. અને વેલેસ્લી એ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. વેલેસ્લીએ મરાઠાઓ ઉપર આણ વર્તાવી, બરોબર. ચાલો આગળ વધીએ. આ યુદ્ધથી ઓડિશા, હવે જો થયું શું એના વિશેની વાત. યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા યમુના નદીના કિનારે શું આવેલું છે? આગ્રા. શું આવેલું છે? આગ્રા. એટલે યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના જે કઈ ક્ષેત્ર હતા, અંગ્રેજના કબજામાં આવ્યા. કોના કબજામાં આવ્યા? અંગ્રેજોના. પછી પાછો શું થાય છે? તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થાય છે. શું થાય છે? હવે તૃતીય મરાઠા યુદ્ધ થાય છે. કેટલામું યુદ્ધ થયું? હવે પાછું ત્રીજું યુદ્ધ થાય છે. અને મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં, મરાઠાની તાકાત જેટલી હતી બધાને શું કરી નાખવામાં આવી? કચડી નાખવામાં. એટલે પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠોરમાં પેન્શન આપીને મોકલી દીધા. બરોબર. હવે અહીંયા મારે સમાતું નથી એટલે ઉપર લખું છું, ઉપરનું જવા દઉં છું. ઓકે, બાકી હોય ત્યાં લખી નાખજો. હવે શું કરે છે? પેશવાને પુણેમાંથી હટાવી દીધા. પેશવાને શું કર્યું? પુણેમાંથી હટાવી કાનપુર પાસે, ત્યાં કાનપુર પાસે બિઠુરમાં, કયું ગામ કીધું? બિઠુરમાં પેન્શન આપી મોકલી દેવામાં આવ્યા. બરોબર. અને હવે વિધ્યાંચલ થી લઈને દક્ષિણના બધા જ ભાગ ઉપર કોની સત્તા આવે થઈ ગઈ? અંગ્રેજોની. વિધ્યાંચલ થી
દક્ષિણ સુધી, દક્ષિણ સુધી. આ વિંધ્યાચલ શું છે? વિંધ્યાચલ પર્વતમાળા આવેલી છે. શું આવેલી છે? વિંધ્યાચલ પર્વતમાળા. મધ્યપ્રદેશ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ થી દક્ષિણ સુધીનો બધો જ ભાગ, એટલે વિંધ્યાચલ થી દક્ષિણ સુધી, બરોબર, કોની સત્તા થઈ ગઈ? અંગ્રેજોની. એટલે દક્ષિણના ભાગ, દક્ષિણ સુધી અંગ્રેજોની સત્તા, અંગ્રેજોની સત્તા. અડધું ભારત અંગ્રેજોએ એ સમયગાળા દરમિયાન એને શું કરી નાખ્યું? કવર કરી નાખ્યું. અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. પછી તો શું થયું? સંપૂર્ણ ભારતમાં બ્રિટિશ સત્તા, સંપૂર્ણ ભારતમાં શું થઈ ગયું? પછી બ્રિટિશ સત્તા આવી ગઈ. ઓકે મિત્રો, તો આ શું હતું? મરાઠા યુદ્ધ. શું હતું? મરાઠા યુદ્ધ. આ જે છે એ કયું છે? મૈસૂર વિગ્રહ છે. કયું છે આ? મૈસૂર વિગ્રહ. અને આ જે છે એ શું હતું? મરાઠા યુદ્ધ. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અસ્તુ મિત્રો.